ચલો પાસાની અંદર જોઈએ તો એક સપાટી કેવી છે તો કે સરખી છે. અહીંયા કોણ 6 બંનેમાં આવતું એવું કોણ છે 6. તો જે સરખી સપાટી હોય ત્યાંથી ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ જેમ તમને મજા આવે એમ ક્લોકવાઇઝ અથવા એન્ટી ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળની દિશામાં અથવા વિરુદ્ધ દિશામાં. ચલો દિશામાં ચાલુ તો 6 પછી 4 આવે અને 4 પછી 5 આવે. 6 પછી અહીંયા 2 આવશે ને 2 પછી અહીંયા 3 આવશે. તો ચલો ઘડિયાળની દિશામાં ચાલીએ છે તો 6 પછી કોણ આવશે 4 અને 4 પછી કોણ આવશે 5. બીજા પાસામાં 6 થી શરૂઆત થશે. કોણ આવશે તો 2 આવશે અને 3 આવશે. ચલો જેનો મતલબ શું થાય અહીંયા 5 ની સામે 3 કહેવાય, 4 ની સામે 2 કહેવાય અને 6 ની સામે 6 કહેવાય. પણ 6 ના હોય તો કયો નંબર બાકી છે 1. 6 ની સામે 6 ના હોય તો એક મેમ્બર જે બાકી હોય ને એ જ આવશે. ચલો તો શું આવશે અહીંયા 1. 1 ની સામે કોણ છે તો કે 6. એક સંખ્યાની વિરુદ્ધ સપાટી ઉપર કોણ છે 6. જુઓ 6.